ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફરિઝમ સામે અમરેલીમાં મોરચો ખોલતા ભારતીય જન પરિષદના સ્થાપક દિલીપ સંઘાણી. અમેરિકાના ટેરિફ લાગુ કરવાના અને એની સામે દેશમાં જનજાગૃતિ લાવવા અને અમેરિકાને પાઠ ભણાવવા ભારતીય જન પરિષદના સ્થાપક દિલીપ સંઘાણી અમરેલીના રાજકમલ ચોકમાં અમેરિકી ચીજ વસ્તુઓની હોડી કરી અને અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરવાનો પ્રારંભ આખા દેશમાં સૌ પ્રથમ અમરેલીથી કર્યો છે. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયા અને ડોક્ટર ભરત કાનબારા સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા. ભારતીય જન પરિષદ ભારતની જનતાનો અવાજ અને ભારતીય જન પરિષદ જ્યારે જનતાને ભારતના હિત વિરુદ્ધ જનતા વિરુદ્ધ કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવું પડે ત્યારે અવાજ ઉઠાવવું કરે છે. ગઈકાલે મારી સાથે નારાયણભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર કાનાબા સહિત અનેક આગેવાનો રહ્યા હતા. આ બાબતનો અવાજ ઉઠાવવાનો નિર્ણય કરીને અમેરિકન પ્રોડક્ટનો બહિષ્કાર કરવો છે. બંને અમેરિકન પ્રોડક્ટને જે રીતે આઝાદી વખતે વિદેશી આઇટમોની હોળી થતી એ પ્રમાણે હોળી કરવી અને જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવા એવો નિર્ણય ભારતીય જનતાએ જ્યારે રાષ્ટ્રમાં જે કોઈ પ્રકારની આફતો આવે એનો સામનો કરવા માટે પોતાની શક્તિ અને ભક્તિ બતાવીને ભારતને અડીખમ રાખી. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીજી પ્રધાનમંત્રી હતા, અમેરિકા અનાજ આપવામાં પણ ઇંતજામ કરતી હતી. જે પશુ આહારમાં ચાલે એવું અનાજ ભારતને જ્યારે આપતા હતા એ દિવસોમાં લાલ બહાદુર શાસ્ત્રીએ વડાપ્રધાન તરીકે અપીલ કરે જે ભારતમાં અનાજ એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ એ દિવસોમાં હોટલો પણ એક દિવસ બંધ રાખીને ભારતીય જનતાએ ઉપવાસ કર્યા હતા. હવે તે ઉપવાસ કરીને પણ એટલા નથી. અટલજીએ પોખરણ જવાબ કર્યો ત્યારે અમેરિકાએ આર્થિક પ્રતિબંધો મૂક્યા. ત્યારે મને બરાબર યાદ છે. ગામડાઓમાંથી કર્મચારી મંડળમાંથી સામાજિક સંસ્થાઓમાંથી આર્થિક ભંડોળ કરીને ભારતની તિજોરીમાં જમા કરાવવા માટે અનેક પોખરો શરૂ થઈ ગઈ કે ભારત કોઈ જગ્યાએ પાછું હવે અમેરિકા ફર્યું ખાવ. ભારત જે રીતે ડિફેન્સમાં સશક્ત બન્યું આપણે સૌ જાણીએ છીએ. ભારતમાં બનાવેલા સંસાધન દ્વારા અમેરિકન અને ચાઇનાના જે જગ્યાએ કોર્ટ જવાબ આપનારા એમના ડિફેન્સના નિયમોને તોડી પાડી અને વિજય પ્રાપ્ત કર્યો. એવી સ્થિતિમાં અમેરિકાને એ પણ પ્રેરણાનું છે કે ભારત હવે સક્ષમ પોતાનું ક્ષેત્રોમાં તમામ ક્ષેત્રોમાં થઈ રહ્યું છે. આર્થિક સ્થિતિમાં વિશ્વમાં ત્રીજા નંબર તરફ જઈ રહ્યું છે. ત્યારે ભારતને દબાવવા માટે એક ટેરિફના નામે ટેરિફ વધારવાના પ્રયાસથી ભારતને દબાવવાનો પ્રયત્ન કર્યો છે. ભારતની જનતા જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ વિકાસ ન કરે અને એનો બહિષ્કાર કરે એ જનજાગૃતિ માટે આજે અમરેલીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે. આપણા સૌના માધ્યમથી મીડિયાના માધ્યમથી દેશની જનતાને વિનંતી કરું છું આપણે સૌ જાગૃત થઈને ભારતની શક્તિને ભક્તિ બતાવીને